આ છે આપણે લીમડાનો ગળો, બરાબર. કડવો લીમડો હોય ને એને ફરતી વેલ હોય કડવા લીમડાની. આ કડવો લીમડો છે ને, કડવા લીમડાનો ગળો જે છે ને એને આવી રીતના પાણીમાં નાખી અને ઉકાળવાનો, અને ઉકાળી અને આપણે આટલો પીવાનો છે. કેટલો જો બતાવું. રાતે પલાળી દેવાનો. આ પાણી 3 દિવસ આ ગળો હાલે. જો આટલો આપણે પીવાનો રોજ. રોજ આપણે સવારે 9 કોઠે પીવાનો, બરાબર. રોજ આપણે સવારે 9 કોઠે આંગળી હેતો કરી રાતે આપણે ઉકાળી નાખવાનો અને પલાળી દેવાનો, અને કસરી અને પલાળી દેવાનો. આવી રીતના કસરી નાખવાનો, બરાબર. દસ્તાએથી કસરી નાખવાનો, એને કુરસા કરી નાખવાનો આવી રીતનો, અને એને પાણીમાં નાખી દેવાનો. અને પાણી આવું લાલ થઈ જાય પછી એને ઢાંકી દેવાનું. ઢાંકી અને સવારે આંગળી હેતું કરીને 9 કોઠે બ્રશ કરીને સીધું પી લેવાનું. નાહી ધોઈને પીવું તો હાલે. હવે આપણે એવું થાય કે ભાઈ આ ગળો પીવાનું કારણ શું, આના હેતુ શું, ને આનું કારણ શું, ને આપણને આના ફાયદા કેટલા. તો આનો પહેલો ફાયદો તો તમને કેન્સર ક્યારેય ન થવા દે. બીજો ફાયદો કે બાયુને બાળકની કોથળી બગડી ગઈ હોય, અથવા કિડની બગડતી હોય, અથવા વાલની બીમારી હોય, કોઈ વ્યક્તિને આવી રીતના બાયુને આવી રીતના બાળકની કોથળીમાં કોઈ પણ ગાંઠ થઈ હોય, શરીરમાં કોઈ પણ આપણા પુરુષને કે અથવા સ્ત્રીને કોઈ પણ બાળકને કોઈ પણને ગાંઠ થઈ હોય, અથવા કોઈ પણને લીવર ઉપર તકલીફ કાંઈ પણ થઈ હોય, કોઈ પણ આ શુદ્ધ કામ કરવાનું. આપણે કેમ ઘર બગડી ગયું હોય ને એમાં પછી આપણે કારપેન્ટ કરીને પછી એની માથે કલર મારીને એકદમ બંગલો શુદ્ધ બનાવી દઈએ, એમાં અંદરનું શરીર આ ગળો છે ને શુદ્ધ બનાવી દે, બંગલો બનાવી દે, આપણું શરીરને એકદમ મંદિર જેવું કરી દે. રોજ સવારે આપણે જે માપનું કીધું ને એટલું રોજ સવારે પીવાનું. ભાઈ કહેવાનો તાત્પર્ય એવો કે લોકો એવું કહે, કોમેન્ટ કરે છે મને કે માસી આવું, આ બેન, કોઈ માસી કહે છે, કોઈ બેન કહે છે, કોઈ મેડમ કહે છે, અને કોઈ ડૉક્ટર કહીને પણ બોલે છે કે ડૉક્ટર, વૈદ્ય ડૉક્ટર, તમે કહો છો આ ગરમ ન પડે, તો તમે નક્કી કરી લો કે તમે મહિના દિવસમાં 1 થી 2 વાર હોટલમાં જમવા જાઓ તો કેટલું મસાલાવાળું હોય કામ. ને આ બધી વસ્તુમાં શાકભાજીમાં મસાલો જ હોય, અને કાંદાથી જ શરૂઆત થાય. તો કાંદા કેટલા ગરમ હોય, તે મસાલો કેટલો એમ કે ડેન્જરસ ગરમ હોય, બરાબર. અથવા ઘરે કોઈ પણ બનાવો તો મસાલા વગરનું થતું નથી. આપણે બધી વસ્તુમાં લસણ મસાલો નાખીએ છીએ, બરાબર. તો આ ઔષધિ છે, આ પ્રકૃતિ છે, આ ભગવાનની બનાવેલી છે, શુદ્ધ અને પવિત્ર. આમાં કોઈ મિલાવટ નથી, બરાબર. આપણે બહારની કાંઈ પણ વસ્તુ ખાઈએ બધી વસ્તુમાં મિલાવટ છે, આમાં એકદમ શુદ્ધ, કોઈ મિલાવટ નથી. બોલો, બરાબર. આમાં કોઈ જાતની મિલાવટ નથી. તો તમને ક્યાંથી ગરમ લાગે ભાઈ? આટલી વસ્તુ ખાવશો તો ગરમ નથી લાગતી. તો એક ગોળો તમે સવારે એક ઘૂંટડો પાણી પીવું એમાં તમને ગરમ લાગે? ઔષધિ છે, આ શરીરને શુદ્ધ કરવા માટેની છે, બરાબર. ગરમ આ શરીરને તમે ગોળી પીશો, દવાખાનાની ગોળી પીશો, બરાબર, કાંઈ પણ ગોળી લવશો તો તમને એ ગરમ લાગે તો તમે પાછી બીજી ગોળી બદલાવો છો કે ભાઈ ગરમ લાગી છે, એના તમે પ્રયત્ન કરો ને. તમને લાગે છે કે મેં 5-10 દિવસ પીધો છે, મને જરાક ગરમ લાગે એવું લાગ્યું છે, તો તમારે પાછું વચ્ચે 2 દિવસ મૂકી દેવાની, પાછી 1 દિવસ પીવાની, 1 દિવસ મૂકી દેવાની, 1 દિવસ પીવાની, બરાબર. પણ કેન્સરની ગેરંટી આપું, કોઈ પણ ગાંઠની ગેરંટી આપું, બાળકની કોથળી બગડી ગઈ હોય એની ગેરંટી આપું, એકદમ શુદ્ધ બની જાય. જ્યાં લીમડાના ગળામાં એટલી તાકાત છે, આમાં એટલી ઔષધિમાં તાકાત છે ને આમાં એટલા તત્વ છુપાયેલા છે કે આ મેં પોતાનો મારો અનુભવને મેં પોતે પ્રયોગ કરેલો છે, મેં પોતે મને કરેલું છે. અને રોજ મારે ડેઇલી માટે આ ઉકાળીને પીએ જ લેવાનું. જેમ રોજ ડાયાબિટીસની તમે, આમાં ડાયાબિટીસ તો જતી જ રહી, હો, એ પણ ગેરંટી આપો. ડાયાબિટીસ તમને જતી રહી, ગેંગરી થઈ હોય ને એને બાળી નાખે, બોલો, આટલી તાકાત છે આમાં. આ લીમડાનો ગળો ઉકળતો હોય ને એમાં એક જરાક શક્તિ નિમક નાખવાનું, બરાબર, એક જરાક શક્તિ નિમક નાખવાનું, અને ઉકાળીને પીજો. પછી તમે મને કહેજો કે બેન જે કહેતા હતા ને એ 100% સત્ય છે. તમને આમ સ્ફૂર્તિ મજા આવશે. સવારમાં હેતુ ગરમ પીવો ને બહુ સરસ લાગશે. ઓલી કહેવત છે ને, કેન્સર થાય ને પછી દોડવું ને એના કરતાં ઓલું કહે ને કે પૂર આવતા પહેલી પાળ બાંધી લેવી. કેમ કે અત્યારે સામાન્ય રોગ થઈ ગયા, બધામાં રોગ ઉપડી જ પડ્યા છે, રોગનું તો કોઈ માપ જ નથી. અને અચાનક જ્યારે રોગ આવે ને ત્યારે એ જલ્દી સારું થતું નથી. અને એ જો દુઃખ ભોગવવું એના કરતાં આપણે પહેલી સગવડ કરવામાં શું વાંધો ભાઈ? અને આમાં મારે ક્યાં રૂપિયા લાગે છે, તમને ક્યાં રૂપિયા લાગે છે? મારે તમને કાંઈ નથી દેવું, તમારે મને કાંઈ નથી દેવું. હું ખાલી માધ્યમ છું, નિમિત્ત છું કે જે શિવશક્તિના મને પરસા થયા છે, જે મને કાર્ય હેપું છે કે જગત સુધી આ ઔષધિઓ પહોંચાડવાની છે, તો વિડીયો મારફત પહોંચાડું છું. ઘરે લોકો બહુ આવે છે દવા લેવા,
અને વિડીયો મારફત પણ હું મોકલું છું, બરાબર? કેમ કે મને હવે છૂટી છે વિડીયો મારફત મોકલવાની. એટલા માટે બધા લોકોના ઘર સુધી, કેમ કે બધા લોકોને ખ્યાલ ન હોય હું ક્યાં દવા કરું છું, શું કરું છું. તમે લાખો રૂપિયા દવામાં નાખવા એના કરતાં પહેલાં તમે સગવડ કરી લો. એના કરતાં પહેલાં તમે દવા લઈ લો. રોજની ડાયાબિટીસની ગોળી ખાવી એના કરતાં તમે આ કડવા લીમડાનો ગોળો છે એને પીને તમારે ડાયાબિટીસ મૂળમાંથી બાળી નાખે અને રસી તો ક્યારેય ન થવા દે. પછી આગળ તમારી ઈચ્છા, આગળ તમારી મરજી, બરાબર? અને આ વિડીયો જેમ બને એમ બધાને શેર કરજો, લાઈક કરજો, શેર કરજો, બરાબર? અને સબસ્ક્રાઈબ પણ કરજો અને લોકો સુધી પહોંચાડો જેથી માણસ સુધી આ પહોંચે. લોકો એવું કહે કોમેન્ટ કરીને, મેડમ તમારે કે માસી તમારી કે લાઈક ને સબસ્ક્રાઈબ ને વધે ને એના માટે કરો છો ને? ભલા માણસ એના માટે હું કરતી હોય તો લોકો અહીંયા દવા લેવા આવે એની પાસેથી પૈસા ન લઉં. લોકો મૂકીને જાય છે. જીવનમાં બધી વસ્તુ કમાવા માટે નથી. એક માણસને સારું થાય ને તો 100 યજ્ઞનું પુણ્ય છે, બરાબર? 100 યજ્ઞનું. અહીં લાખો માણસ અહીં દવા લેવા આવે છે, કોઈનો 1 રૂપિયો લેવામાં નથી આવતો. શા માટે? પૈસા કોને ન જોતા હોય? મને જરૂર છે, તમને જરૂર છે. પૈસા બધાને જોઈએ, જેટલા હોય એટલા ઓછા થાય છે. પણ જે શક્તિ, જે શિવ શક્તિના મને મા ભગવતીના દર્શન થયા છે સપનામાં આવીને, એણે મને કીધું છે કે આ તારે નિસ્વાર્થ ભાવે કામ કરવાનું છે, લોકો સુધી આ તારે પહોંચાડવાનું છે. એટલા માટે હું આ કામ કરી રહી છું. લાઈક અને શેર કરવાનું કારણ કે લોકો સુધી પહોંચે, માણસ દુઃખમાંથી બહાર નીકળે. એટલા માટે કેન્સરના દર્દી આવે છે ને ત્યારે મને કાંઈ એમ ચેન નથી પડતું. બહુ દુઃખ થાય, હાડું કેટલી પીડા થાય છે લોકોને. કેવી રીતના દુઃખ દર્દમાંથી બહાર નીકળે. આપણે ખાલી આંખમાં એક કણું હોય ને, આપણે ખાલી એક લાળ લાગી હોય ને તો એ હાડી એ પગમાં જ્યાં સુધી આપણે કાઢીએ નહીં ને હાથમાં કે પગમાં, ત્યાં સુધી આપણે સેન ન પડે. આંખમાંથી કણું ન નીકળે ત્યાં સુધી આપણે એ સેન ન પડે. આ માણસના શરીર અંદર જીવાત થઈ ગઈ. એ બિચારો કેમ જીવતો હશે? તો ક્યાં તમે નિમિત્ત નહીં બનો લોકો સુધી પહોંચાડવાનો? તો આ વિડીયો લોકો સુધી પહોંચાડો, હરેક વ્યક્તિ સુધી પહોંચે.